Morning, students. How are you? Are you fine? Of course. I, Dhaval Sangani, once again welcome you all in Saraswati Group of Education. Students, Standard 4th, Subject English, જેમાં આપણે ચેપ્ટર નંબર 8 The Giving Tree જેનો ત્રીજો ભાગ આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આજના લેક્ચરમાં આપણે વૃક્ષ બાળકને કઈ રીતે મદદ કરે છે આગળ એના વિશે અભ્યાસ કરીશું. લાસ્ટ તો કે વૃક્ષ છે એ બાળકને પ્રેમ કરતું હતું અને એમ કહેતું હતું કે આવ મારા ઉપર ચડ, મારા એપલ એટલે કે સફરજન ખા, મારા ડાળીઓનો તું હિંચકો બનાવ અને એના ઉપર તું ઝૂલ. બાળક જ્યારે નાનો હતો ત્યારે આ બધું જ વૃક્ષ સાથે કરતો. જ્યારે બાળક થાકી જતો એટલે વૃક્ષની નીચે આરામ કરતો, વૃક્ષ તેને પ્રેમથી છાંયડો પણ આપતો. પણ ધીમે ધીમે બાળક મોટો થતું જાય છે. હવે પાછું તે વૃક્ષ પાસે આવે છે અને મની પૈસા માગે છે. ત્યારે વૃક્ષ કહે છે કે મારી પાસે પૈસા ક્યાંથી હોય, હું તો એક વૃક્ષ છું અને હું એક જ જગ્યાએ ઊભું છું, એટલે મારી પાસે પૈસા ન હોય. પણ હા, તું નિરાશ ન થા, તું મારા વૃક્ષના ફૂલ અને પાંદડાઓ અને મારા વૃક્ષમાં ઉગેલા ફળ. કયું વૃક્ષ હતું તે? એપલનું વૃક્ષ હતું, એપલનું ટ્રી હતું. તું એપલ તોડી લે અને બજારમાં જઈ વેચી લે અને એના પૈસા જે મળે એનાથી તારી મોજ શોખ સંતોષ. ત્યારે બાળક છે એ વૃક્ષ ઉપરથી બધા જ સફરજનો તોડી લે છે અને શું કરે છે તો કે બજારમાં વેચી નાખે છે અને એના જે પૈસા મળે છે એનાથી પોતાનો આનંદ સંતોષે છે. ફરીવાર તે વૃક્ષ પાસે આવે છે અને શેની માંગણી કરે છે એનું આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. તે પહેલાં થોડા ન્યૂ વર્ડ્સ છે તેને જોઈ લઈએ. સ્ટેઈડ અવે એટલે કે દૂર રહેવું, ટ્રીપ પ્રવાસ, સેઇલ અવે એટલે વહાણ આગળ હંકારવું, સેઇલ અવે નદીમાં આગળ વધવું. સ્ટમ્પ એટલે ઠૂઠું, ઠૂઠુંનો મીન્સ કે વૃક્ષ છે એની ઉપર ડાળીઓ ન હોય, પાંદડાઓ ન હોય, ફળ ફૂલ ન હોય અને સાવ આમ સુકાઈ ગયેલું વૃક્ષ હોય એને વૃક્ષનું ઠૂઠું આપણે એમ કહીએ છીએ. રિકોગ્નાઇઝ એટલે કે ઓળખવું. હવે ટેક્સ્ટ બુકની એક એક્સરસાઇઝ પણ મેં અહીંયા લખેલી છે જે આપણે લાસ્ટમાં કરવાની છે. હવે આપણે આગળ જોઈએ. ટ્રી. કમ બોય કમ એન્ડ ક્લાઇમ્બ અપ માય ટ્રંક. વૃક્ષ છે એ બાળકને કહે છે કમ બોય કમ, બાળક આવ અને મારા ઉપર ક્લાઇમ્બ, મારા ઉપર ચડ. વૃક્ષ કહે છે બાળકને કે તું મારા ઉપર ચઢાણ કર. સ્વિંગ ફ્રોમ માય બ્રેન્ચીસ, eat my apples, play in my shade and be happy. એટલે કે શું કર? મારી ડાળીઓ પર ઝૂલ એટલે કે હિંચકો ખા, મારા મીઠા મીઠા સફરજનો ખા અને સફરજન ખાય અને શેડ એટલે કે મારા વૃક્ષ નીચે તું આરામ કર. કોણ કહે છે? વૃક્ષ. કોને કહે છે? બાળકને કહે છે. બોય. આઈ એમ ટુ બિઝી ટુ ક્લાઇમ્બ ટ્રીઝ. બાળક શું કહે છે? હું તો ખૂબ જ વ્યસ્ત છું. I am getting married and I need a house for my wife and children. Can you give me a house? ફરીવાર શું માંગવા આવ્યો? હવે ફર્સ્ટ ટાઈમ આવ્યો હતો ત્યારે મની માંગવા, પૈસા માંગવા આવ્યો હતો. હવે શું આવે છે કે હવે તો હું મોટો થઈ ગયો છું. શું થઈ ગયો છું? મોટો થઈ ગયો છું. બિઝી એટલે કે કામમાં વ્યસ્ત થઈ ગયો છું. I am getting married. I am getting શું સમજાય છે આમાં? યસ, ચાલુ વર્તમાન કાળ. આઈ સાથે એમ ને પછી આઈએનજી નું રૂપ. તો ચાલુ વર્તમાન કાળ છે તો કે મેં લગ્ન કર્યા છે હમણાં. મારે શું છે? એક પત્ની છે અને ચિલ્ડ્રન, ચાઇલ્ડનું બહુવચન છે. ચાઇલ્ડ એટલે બાળક અને ચિલ્ડ્રન એટલે બાળકો. મારે બાળકો પણ છે, એક કરતાં વધારે એટલે બહુવચન. મારે બાળકો છે, મારે વાઈફ છે એટલે મારે રહેવા માટે ઘર જોઈએ છે. કેન યુ ગીવ મી અ હાઉસ? તું મને ઘર આપી શકીશ? કેનનો મતલબ શકું. ટ્રી. આઈ હેવ નો હાઉસ બટ યુ મે કટ ઓફ માય બ્રાન્ચીસ એન્ડ બિલ્ડ એ હાઉસ. વળી વૃક્ષ જો નિસ્વાર્થ ભાવે કહે છે. શું કહે છે? કે તું મારા ઝાડની ડાળીઓ કાપીને લઈ જા અને એનું સરસ મજાનું ઘર બનાવ. બાળક. નેરેટર કહે છે
So the boy cut off the tree's branches and carried them away to a built house. શું કરે છે બાળક? તો કે વૃક્ષની ડાળીઓ તોડી નાખે છે અને ક્યાં લઈ જાય છે? કેરીડ અવે, સાથે લઈ જવું. કેરીડ મીન્સ સાથે લઈ જાય છે ક્યાં? પોતાના ઘરે. બિલ્ડ એટલે બાંધવું. શું બાંધવા માટે? ઘર બાંધવા માટે. ધ ટ્રી વોઝ વેરી હેપી. વૃક્ષને ખૂબ જ ખુશી થઈ. શું કામે? કહો છે કે એનાથી કોઈ બીજાને મદદ થઈ રહી છે, એનાથી કોઈ બીજાને સંતોષ પ્રાપ્ત થઈ રહ્યો છે, ખુશી પ્રાપ્ત થઈ રહી છે. બરોબર? ઘણીવાર આપણે ક્લાસમાં શું કરતા હોઈએ છીએ? એકબીજાને પેન, બોલ પેન, પેન્સિલ, ઇરેઝર અને આપણી નોટબુકને શેર કરતા હોઈએ છીએ થોડા સમય માટે પણ. તો આપણને અંદરથી એક અલગ જ ફિલિંગ્સ અનુભવાય છે કે ના, મેં આને મદદ કરી, બહુ સારી વસ્તુ છે, એક સારી બાબત છે. એકબીજાને મદદરૂપ થવું એ એક સારી બાબત છે, એક ગુડ હેબિટ છે. તો શું કહે છે? તો કે વૃક્ષ હવે ખુશ થાય છે. બટ ધ બોય સ્ટેડ અવે ફોર a long time and the tree was sad again. બાળક પહેલા જ્યારે આવ્યું હતું ત્યારે રમતું હતું, પછી લાંબા સમય સુધી ન આવ્યું, પછી પૈસાની જરૂર પડી એટલે આવ્યું, પાછું પૈસા લઈ લીધા, મળી ગયા, મીન્સ કે એપલ્સ લીધા અને બજારમાં સેલ કર્યા અને પૈસા પ્રાપ્ત કર્યા એટલે પાછું જતું રહ્યું. પાછા એના લગ્ન ત્યાં, બાળકો ત્યાં, પત્ની આવી એટલે ઘર રહેવા માટે જોતું હતું તો ફરીવાર તે વૃક્ષ પાસે માગણી કરવા આવે છે. હવે એને ઘર પણ મળી ગયું એટલે થોડા લાંબા સમય સુધી વૃક્ષ અને બાળકનો સંબંધ એટલે કે મેળ થતો નથી, બે બીજાને મળતા નથી એટલે ફરીવાર વૃક્ષ છે એ ઉદાસ થઈ જાય છે. આગળ જોઈએ. એન્ડ વેન હી કેમ બેક આફ્ટર સમ યર્સ, થોડા વર્ષો પછી આ બાળક ફરીવાર આ વૃક્ષ પાસે આવે છે. ધ ટ્રી વોઝ સો હેપી that it could hardly speak. Now the boy was a young man. હવે બાળક કેવો થઈ ગયો હતો? એક યુવાન માણસ થઈ ગયો હતો. બરોબર? હવે આગળ શું કહે છે? ટ્રી કમ બોય કમ, વોટ કેન આઈ ડુ ફોર યુ? હવે જો એમ નથી કહેતું કમ બોય કમ, ક્લાઇમ્બ અપ માય ટ્રી, સ્વિંગ માય બ્રાન્ચીસ એન્ડ સેટ અપ માય અંડર ધ ટ્રી. એવું નથી કહેતું. શું કામે? કારણ કે હવે બાળક યુવાન થઈ ગયો છે. હવે હિંચકા ખાવાની એની ઉંમર નથી રહી, એને આરામ કરવાની ઉંમર નથી રહી. હવે સીધો એને પ્રશ્ન જ કરે છે, હું તને હવે કઈ રીતે મદદ કરી શકું? ત્યારે બાળક કહે છે, યંગ મેન, બાળક મીન્સ યંગ મેન, આઈ એમ ગોઈંગ ઓન એ બિઝનેસ ટ્રીપ. ટ્રીપનો મતલબ શું થાય છે? પ્રવાસ. હું ધંધાના પ્રવાસે, ધંધાના અર્થે હું બહાર ગામ જઈ રહ્યો છું. આઈ વોન્ટ અ બોટ ટુ ટેક મી અવે, કેન યુ ગીવ મી અ બોટ? તો મારે શું જોઈએ છે? બોટ જોઈએ છે, જે મને એક કાંઠેથી બીજે કાંઠે, નદીના એક તરફથી બીજા તરફ લઈ જાય એવી બોટ જઈ છે. શું તમે મને એ બોટ આપી શકીશ? ટ્રી, ઓલ આઈ હેવ લેફ્ટ ઇઝ અ ટ્રંક, કટ ડાઉન માય ટ્રંક એન્ડ મેક એ બોટ, ધેન યુ કેન સેલ અવે. હવે તો શું વધ્યું છે? જો શું વધ્યું હતું? હવે પહેલા ડાળી એપલ વયા ગયા, પૈસા જોતા હતા એટલે ડાળીઓ વહી ગઈ. શા માટે? ઘર બાંધવું હતું એટલે. હવે માત્ર થડ વધ્યું છે. હવે તું થડને પણ લઈ જા એટલે એનું તું બોટ બનાવ અને સેલ અવે એટલે વહાણ આગળ હકા. બોટ બનાવી અને નદીમાં તું આગળ વધ. આગળ જોઈએ. નેરેટર, ધ યંગ મેન કટ ધ ટ્રંક ઓફ ધ ટ્રી એન્ડ સેલ્ડ અવે ઇન એ બોટ. ધ ટ્રી વોઝ લેફ્ટ ઓનલી વિથ એ સ્ટમ્પ. હવે વૃક્ષ કેવું બની ગયું? ઠૂઠું બની ગયું. મેં કીધું ને કે વૃક્ષ છે એ હાવ સુકાઈ જાય, મીન્સ કે એની પાસે કાંઈ વધે નહીં. આમાં કાંઈ વધ્યું નથી કારણ કે ફળ હતા એપલ્સ, એ પૈસા માટે લઈ ગયો હતો બાળક. ડાળીઓનું ઘર બનાવ્યું બાળકે. પછી તો કે થડ વધ્યું હતું, થડની બોટ બનાવી. હવે વૃક્ષ કેવું બની ગયું? ઠૂઠું બની ગયું. આગળ જોઈએ નેક્સ્ટ પેજ ઉપર. એન્ડ આફ્ટર અ લોંગ ટાઈમ ધ યંગ મેન કેમ બેક અગેન. નાવ હી વોઝ એન ઓલ્ડ મેન બટ ધ ટ્રી રિકોગ્નાઇઝડ હિમ. રિકોગ્નાઇઝ મીન્સ ઓળખવું. થોડા સમય પછી આ યુવાન માણસ છે હવે વૃદ્ધ માણસ બની જાય છે અને ફરીવાર તે વૃક્ષ પાસે આવે છે, પણ વૃક્ષ તેને ઓળખી જાય છે. ટ્રી, આઈ એમ સોરી ફ્રેન્ડ બટ આઈ હેવ નથિંગ લેફ્ટ ટુ ગીવ યુ. મને માફ કરજે મારા મિત્ર, હવે હું તારી કોઈ મદદ નહીં કરી શકું કારણ કે મારા પાસે લેફ્ટ એટલે ડાબું નહીં પણ કંઈ બચ્યું જ નથી.
લેફ્ટનો મતલબ થશે કાંઈ બચ્યું જ નથી મારા પાસે. માય એપલ્સ આર ગોન, મારા સફરજનો વયા ગયા છે. ઓલ્ડ મેન, માય ટીથ આર ટુ વીક ફોર એપલ્સ, મારા દાંત એટલા બધા નબળા થઈ ગયા છે કે હું એપલ ખાઈ જ નહીં શકું. ફરીવાર વૃક્ષ બોલે છે માય બ્રાન્ચીસ આર ગોન, યુ કેન નોટ સ્વિંગ ઓન ધેમ, મારી ડાળીઓ પણ વહી ગઈ છે, તું મારા ઉપર હિંચકો પણ નહીં ખાઈ શક. ઓલ્ડ મેન, આઈ એમ ટુ ઓલ્ડ ટુ સ્વિંગ એન્ડ બ્રાન્ચીસ. ટુ ઓલ્ડ, જો ઓલ્ડની પાછળ TOO ટુ એટલે ઓલ્ડના અર્થમાં વધારો કરે છે. હું એટલો બધો વૃદ્ધ થઈ ગયો છું કે હું હિંચકા પણ નહીં ખાઈ શકું. ટ્રી, માય ટ્રંક ઇઝ ગોન, મારું થડ પણ નથી. યુ કેન નોટ ક્લાઇમ્બ, જેથી એના ઉપરથી પગ રાખીને તું ચડી પણ નહીં શક. ઓલ્ડ મેન, આઈ એમ ટુ ટાયર્ડ ટુ ક્લાઇમ્બ, હું બહુ થાકી ગયેલો છું, હું કમજોર થઈ ગયેલો છું, જેથી હું ચડી પણ નહીં શકું. તો આપણે પેજ નંબર 139 અને 140 પર જોયું. શું જોયું કે બાળક છે એ પહેલાં પૈસા માગવા આવે છે, ત્યારે વૃક્ષ છે એ સફરજન આપી દે છે ને પોતાના ફળ આપે છે. ત્યારબાદ બાળક આવે છે ઘર બનાવવા માટે વૃક્ષ પાસે, તો વૃક્ષ પોતાની ડાળીઓ એને આપી દે છે. પછી બાળક જ્યારે યુવાન અવસ્થામાં પ્રવેશે છે, લગ્ન કરી લે છે, ઘરની જવાબદારીઓ એના પર આવી જાય છે, ત્યારે તે બિઝનેસ માટે પ્રવાસે જાય છે. ત્યારે બાળકને એક બોટની જરૂર હોય છે, એક સ્થળેથી એક નદીના કાંઠેથી બીજા નદીના કાંઠા સુધી જવાની. ત્યારે વૃક્ષ પોતાનું થડ પણ એને આપી દે છે બોટ બનાવવા માટે. પછી શું થાય છે તો કે એના પછીના પેજમાં આપણે જોયું કે ફરીવાર થોડા વર્ષો પછી બાળક વૃક્ષ પાસે આવે છે અને વૃક્ષ કહે છે કે હવે મારી પાસે કાંઈ બચ્યું નથી કે હું તને કાંઈ મદદ કરી શકું, મારા પાસે એપલ નથી. તો બાળક કહે છે કે હું વૃદ્ધ થઈ ગયો છું, મારા દાંત કમજોર થઈ ગયા છે એટલે હું એપલ ખાઈ શકીશ નહીં. વૃક્ષ કહે છે મારી પાસે ડાળી નથી, તો કે હું એટલો બધો વૃદ્ધ થઈ ગયો છું કે હું હિંચકી નહીં શકું. ફરીવાર કહે છે કે મારી પાસે ટ્રંક પણ નથી કે જેના ઉપર તું પગ રાખીને મારા વૃક્ષ ઉપર ચડી શક. તો બાળક કહે છે હું એટલો બધો થાકી ગયો છું કે હું વૃક્ષ ઉપર ચઢાણ પણ કરી શકીશ નહીં. હવે આપણે લાસ્ટ પેજ જોઈએ. લાસ્ટ પેજ ઉપર આપણે આવીએ છીએ. ટ્રી સાઇઝ સિંગિંગ, આઈ એમ સોરી, I wish that I could give you something, but I have nothing left. I am just old stump. I am sorry. વૃક્ષ છે ને દુઃખી થતા કહે છે, નિશાસો નાખતા કહે છે કે મારે તને મદદ કરવી છે પણ હું દિલગીર છું કે મારી પાસે કાંઈ બચ્યું નથી. હું શું થઈ ગયો છું? એક ઠૂઠું, એક વૃક્ષનું ઠૂઠું બની ગયો છું. બરાબર, એક સજીવ વસ્તુ છે પણ હું નિર્જીવ જેવો બની ગયો છું, એના જેવું કહેવા માંગે છે. નેક્સ્ટ, ઓલ્ડ મેન, ડિયર ટ્રી. હવે જો અહીંયા બાળકમાંથી કોણ બની જાય છે? હવે ઓલ્ડ મેન, કારણ કે તે ધીમે ધીમે એની ઉંમર વધતી જાય છે એટલે વૃદ્ધ બનતો જાય છે. એટલે ઓલ્ડ મેન સાઇઝ, ડિયર ટ્રી, યુ હેવ ઓલવેઝ ગિવન, તે મને હંમેશા કાંઈક ને કાંઈક આપ્યું છે. પૈસાની જરૂર હતી તો સફરજન આપ્યા, ઘર બાંધવા માટે ડાળી આપી, પ્રવાસમાં જવા માટે બોટ આપી. તો તે ઓલવેઝ હંમેશા મને મદદ કરી છે. બટ નાવ આઈ ડોન્ટ નીડ મચ, જસ્ટ અ ક્વાઇટ પ્લેસ ટુ સીટ એન્ડ રેસ્ટ. મને એક શાંત જગ્યા જોઈએ છે. ક્વાઇટ પ્લેસ, ક્વાઇટ એટલે શાંત, જ્યાં બિલકુલ શાંતિ હોય એવી જગ્યા જોઈએ છે. ટુ સીટ એન્ડ રેસ્ટ, જ્યાં મારે બેસવું છે, ને રેસ્ટ એટલે આરામ કરવો છે. ટ્રી હેપીલી, વેલ એન ઓલ્ડ સ્ટમ્પ ઇઝ ગુડ ફોર સિટિંગ એન્ડ રેસ્ટિંગ ઓન ઇટ. હવે આ મારું ઢાળનું ઠૂઠું છે ને એ ગુડ પ્લેસ છે, એ જે તું ધારસ ને એના માટે સારામાં સારી જગ્યા છે. તો અહીંયા આરામ કર, બેસ. રેસ્ટિંગ ઓન, કમ ફ્રેન્ડ, સિટ ડાઉન એન્ડ રેસ્ટ. મિત્ર આવ અને આરામ કર. નેરેટર, ધ ઓલ્ડ મેન ડીડ એન્ડ ધ ટ્રી વોઝ સ્ટીલ હેપી. બાળકે એવું કર્યું, બાળક મીન્સ ઓલ્ડ મેન, જે વૃદ્ધ માણસ થઈ ગયો હતો એને એવું કર્યું. શું? તો વૃક્ષ પાસે આવ્યું, નીચે બેઠું, આરામ કર્યો. એન્ડ ધ ટ્રી વોઝ સ્ટીલ હેપી. સ્ટીલ એટલે હજુ પણ. શું છે? હજુ પણ તે વૃક્ષ છે કેવું છે? ખુશ છે, સ્માઇલ છે એના ચહેરા પર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. શું શીખા આપણે? તો કે ચેપ્ટરમાં તો કે વૃક્ષ છે એ બાળકને પોતાનાથી થતી બધી જ મદદ કરે છે. બાળક જ્યારે બાળપણમાં આવે છે ત્યારે તેમાં હિંચકા ખાવા દે છે, એને સફરજન ખાવા આપે છે. બાળક થોડુંક મોટું થાય છે અને એને પોતાના મોજ શોખ પૂરા કરવા માટે પૈસાની જરૂર પડે છે, ત્યારે વૃક્ષ છે એ તેને પોતાના સફરજનો આપે છે, જેથી કરી બાળક તે સફરજન બજારમાં વેચી અને પૈસા મેળવી અને પોતાની જે ઈચ્છાઓ છે એ પૂરી કરે છે.
ધીમે ધીમે બાળક યુવાન અવસ્થામાં પ્રવેશે છે, તેના મેરેજ થાય છે, તેને બાળકો પ્રાપ્ત થાય છે, તેથી તે બધાને રહેવા માટે ઘરની જરૂર હોય છે. તો વૃક્ષ પાસે ઘરની મદદ માટે આવે છે, ત્યારે વૃક્ષ પોતાની ડાળીઓ તેને આપે છે અને એ રીતે મદદ કરે છે. ફરી થોડા વર્ષો પસાર થાય છે. કુટુંબ માટે યુવાને બિઝનેસ ટ્રીપ કરવાની થાય છે, એટલે કે ધંધાર્થે બહારગામ જવાનું થાય છે. તો પહેલાના જમાનામાં આપણે જોઈએ જ છીએ કે સમુદ્ર તટે કે નદી તટે એક સ્થળેથી બીજા સ્થળે જતા તો બોટની જરૂર હોય છે. તો વૃક્ષ પોતાનું થડ તેને બોટ બનાવવા માટે આપે છે. ઓલ્ડ એટલે કે હવે બાળક છે વૃદ્ધાવસ્થામાં પ્રવેશે છે, ફરીવાર તે વૃક્ષ પાસે આવે છે. વૃક્ષ ખુશ થાય છે, પણ કહે છે કે વૃદ્ધ માણસ એ ઓળખી જાય છે આ બાળકને કે જે વૃદ્ધ બની ગયો છે કે મારી પાસે હવે કાંઈ બચ્યું નથી કે તને આપી શકું. મેં ફળ તને આપ્યા, મારું થડ તને આપ્યું, મારી ડાળીઓ તને આપી, પણ હવે હું ઠૂઠું બની ગયું છું. ત્યારે વૃદ્ધ કહે છે કે મારે કાંઈ નથી જતું, કારણ કે મારા દાંત એટલા કમજોર છે કે હું સફરજન નહીં ખાઈ શકું. હું એટલો બધો વૃદ્ધ થઈ ગયો છું કે તારી ડાળી પકડી હિંચકી નહીં શકું, અને તારું થડ નથી, પણ મારા પગ હવે એટલા થાકી ગયેલા છે કે તારા થડ ઉપર ચડી અને હું તારા વૃક્ષ ઉપર ચડી ના શકું. મારે માત્ર જોઈએ છે એક શાંત જગ્યા જ્યાં હું આનંદ મેળવી શકું, બેસી અને આનંદ પ્રાપ્ત કરી શકું. ત્યાં વૃક્ષ કહે છે કે તું સારી જ જગ્યાએ આવ્યો છો, તને મારા ઝાડના છાયા નીચે બેસ, તને મજા આવશે. વૃદ્ધ માણસ એ રીતે કરે છે અને વૃક્ષ છે એ ખુશ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આનો મોરલ શું થયો આ સ્ટોરીનો? તો કે આપણા પાસે જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે બીજાને મદદ કરવી જોઈએ, નિસ્વાર્થપણે. એ મદદ કરવામાં કોઈ આપણો સ્વાર્થ ન હોવો જોઈએ. હું આને આ મદદ કરીશ તો એ મને આ કામમાં મદદમાં આવશે, એમ નહીં. પોતાનાથી બનતી મદદ પણ નિસ્વાર્થપણે કરશો ને તો જિંદગીમાં મજા આવશે, ખુશી મહેસૂસ થશે. હવે આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ વર્ડ્સ. જો આ એક્સરસાઇઝ છે ને એ પ્લુરલ સિંગ્યુલરની છે, એક વચન બહુવચન. ક્યાં એક વચન વાપરશું, ક્યાં બહુવચન વાપરશું, આપણે જોતા જઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ વર્ડ્સ. સાચા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. માય બ્રધર વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બાઉટ અ કિલોગ્રામ ઓફ. હવે જો, મારો ભાઈ વેન્ટ એટલે ગયો હતો. ક્યાં ગયો હતો? બજારમાં ગયો હતો. એન્ડ બાઉટ એ કિલોગ્રામ ઓફ. હવે 1 કિલો સફરજન કે સફરજનો શું આવે વિચારો જોઈએ. સ્વાભાવિક છે કે કિલોમાં તો એક કરતાં વધારે સફરજન હોય, તો એપલ્સ આવશે. શું એને ખરીદ્યું? તો કે 1 કિલો એપલ્સ, સફરજનો ખરીદ્યા. અ ડઝન, ડઝન એટલે 12 નંગ, જેને ડઝન કહેવાય. ડઝન બનાનાસ. શું ખરીદ્યું? 1 ડઝન કેળા. એન્ડ અ ડઝન ઓરેન્જીસ, અને 1 ડઝન ઓરેન્જ એટલે નારંગીઓ પણ ખરીદી. આઈ લવ ઓરેન્જીસ. મને ઓરેન્જીસ ભાવે છે, ગમે છે નહીં. અહીંયા મતલબ થશે ભાવવું. આઈ લવ ઓરેન્જીસ એટલે મને ઓરેન્જીસ ભાવે છે, ગમે છે. સો આઈ એટ એન. હવે જો અહીંયા શું આવ્યું? આર્ટિકલ એન. આર્ટિકલ એ અને એન ક્યારે આવે? એક વચન જાતિવાચક નામ વગર. તો એક વચન આપણે વાપરવાનું થશે ઓરેન્જ કે ઓરેન્જીસ, તો કે ઓરેન્જ વાપરવાનું થશે. તો આઈ એટ એન ઓરેન્જ. મેં કેટલા ઓરેન્જ ખાધા? તો કે 1 ઓરેન્જ ખાધું. માય બ્રધર વોન્ટેડ એ, શું કીધું છે? બનાના. શું કામ એ બનાના? અહીંયા એન છે. મેં આપણે વાત થઈ હતી કે સ્વર AEIOU હોય ત્યારે એન આવે. તો અહીંયા ઓરેન્જ છે, ઓ સ્વર છે, તો આગળ આવ્યું એન. જ્યારે બી એ શું છે? વ્યંજન છે, કોન્સોનન્ટ છે, એટલે આપણે એ આવ્યું. માય બ્રધર વોન્ટેડ એ બનાના. એન્ડ માય સિસ્ટર, મારી બહેનને શું માંગ્યું? આસ્ક ફોર એન એપલ. એમાં પણ આ સ્વર છે એટલે એન આવે છે. ઓકે, તો આ એક્સરસાઇઝ તમને બરાબર સમજાઈ ગઈ હશે. કઈ રીતે? તો કે માય બ્રધર વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બાઉટ એ કિલોગ્રામ ઓફ એપલ્સ. શું કર્યું? 1 કિલો સફરજનો ખરીદ્યા. ડઝન બનાનાસ, 1 ડઝન કેળા ખરીદ્યા. એન્ડ 1 ડઝન નારંગીઓ. આમાં બધા બહુવચન છે, અહીંયા સિંગ્યુલર છે.
આઈ લવ ઓરેન્જીસ, મને નારંગીઓ ગમે છે. સો આઈ એટ એન ઓરેન્જ, તો મેં એક નારંગી ખાધી. માય બ્રધર વોન્ટ એ બનાના, મારા ભાઈને કેળું જોતું હતું. અને મારા સિસ્ટર એક શું માંગ્યું હતું? એપલ માંગ્યું હતું. તો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી વર્કશીટ લખવામાં તમને સરળતા રહેશે. તમારે આ વિડીયો લેક્ચર જોઈને જ વર્કશીટ પૂરી કરવી પડશે, કારણ કે આ વિડીયો લેક્ચરને અનુસાર તમને વર્કશીટ મોકલવામાં આવશે, જે તમારે તમારી HW બુકમાં ગુડ હેન્ડરાઇટિંગ સાથે નીચેની લીટીને અડાડીને સુંદર અક્ષરોએ લખવાની રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર નંબર 9 સાથે ફરી મળીશું. થેન્ક યુ.